હા હું જો ફૂલની સુગંધ લેતા જાય અને નીંદતા જાય. હવે નાકમાં દુખે છે એટલે મેં કીધું નાકમાં ફૂલડું ભરાઈને મેં કીધું કેમ, મેં કીધું સુગંધ લેતા આવી છે એમ. પણ નાકમાં ફોડકી થઈ ગઈ એટલે એને થોડુંક ગુલાબની પાંદડી મૂકી દીધી છે. ભાઈ વાડીઓમાં વી આવ્યા છે આજ તો ગુલાબ પડી ગયા છે. આ અમારે છે ને મહેમાન આવ્યા ને, મહેમાન લઈને વી આવ્યા છે. તું અંદર વહી જા. હવે આમાં મોં ન નાખતી. હવે 2000 ની રેદાડી છે. થોડાક પૈસા કઈ ને ભાઈ આમથી આમ છે ને ભાઈ ફળ લઈ લીધા છે થોડાક. શીખડા તો કઈ નથી હતા. શીખડા ગયેલું તો હવે આગે ઈ તો હેલો મિત્રો, તો કેમ છો બધા? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ અત્યારે ભાઈ અમે ઘર આગળ અત્યારે નીંદવા મળ્યા છીએ. આજ તો ભાઈ નીંદવાનું કામકાજ ચાલુ છે. ત્યાંથી ના બધી પગી ગયા પછી બ્લોગ ચાલુ કર્યો છે આજ તો. હવે ભાઈ કળ છે મોટું મોટું બધું, ઘણું બધું. તો જો ભાઈ આ નીંદે છે. અને હા હું જો આ નીંદવા મળ્યા હતા. આજ તો એ કામ કરવા મળ્યા છે. આજ ઘઉં હારા કરવાના નથી કંઈ, એટલે નીંદવા મળ્યા છે. અને બહુ મોટો મોટો સાબા થઈ ગયા છે. અને આ નીંદવા મળી છે. એને કાલનો વાંધો જ ના આવ્યો એટલે બધો, એટલે વાંધો નહીં. વાંધો તો આવ્યો જ છે ઘણો ખરો, કેમ કે કપાળ ને ભાઈ નાકે આ કેઠે બધું હોજી ગયું. કેમ હજી સરકાર બતાવી છે એવું લાકડું કાંક વાગી ગયું હતું કાંઈ. તો ભાઈ જો અત્યારમાં તો પાછા ભાઈ કામ કરવા મળ્યા છે. અડધો વારો આરામ કરીને કા ખડ કાઢવા મળ્યા. તો આવા મોટા મોટું ખડ છે. ત્યાં દવા છાંટી હતી પણ બળ્યું નહોતું. હા હું મેં એક રાખી નીંદે છે અને એક આ નીંદે છે. અને ઓલ પર એક હું નીંદું છું. હા હું જો ફૂલની સુગંધ લેતા જાય અને નીંદતા જાય. હવે નાકમાં દુખે છે એટલે મેં કીધું નાકમાં ફૂલડું ભરાઈને મેં કીધું કેમ, મેં કીધું સુગંધ લેતા આવી છે એમ. પણ નાકમાં ફોડકી થઈ ગઈ એટલે એને થોડુંક ગુલાબની પાંદડી મૂકી દીધી છે. અને ભાઈ હવે 3 છોડવા બાકી રહ્યા છે નીંદવાના. તો ઠેઠ એ શેઠેથી ના શેઠે પગી જાય છે નીંદતા નીંદતા. હવે એ 3-4 બાકી છે. કાલે આપણે એક જ નીંદી હતી અને આ કરી દીધી આરામ. આપણને વાગ્યું હતું એટલે આપણે આરામ કરી ગયા હતા. એમ તો આરામ નથી ભાવતા, તું તો આરામ કરી લીધો તે તો. એમ નથી ભાવતા પણ કાલ ભારે વાગ્યો ને તે ભાઈ આરામ. હા ભાઈ વાગી ગયું તું સારું એટલે ભાઈ આરામ કરવો પડે. તો આપણે હાલો ભાઈ ઘડીક નીંદવા મળવી. ટાઢા પર છે, ફરવા ફરવા વાદળા છે. અને કાલે ભાઈ પડખે વરસાદ પડી ગયો. અમે રહી ગયા છીએ ત્યાં ખડ કાઢવાનો ગાળો મળ્યો વગર ખડ કાઢવાનો ગાળો મળે નહીં કાંઈ. હા પકડી પકડી નીંદી નાખી હવે છે આજ પૂરી અમારી. હવે જઈ છીએ હવે પાણી પીવા. તો પાણી પી લેવી. હવે પાણી પી લીધું છે. હવે પાછા નીંદવા હવે. અને હવે તાણ વધી છે અમારે. બા શેઠ આવી ગયો થાંભલા બતાવીને એક આજ પાછી લઈ લીધી છે. હવે આવડી આપણે લીધી છે. આ નીંદે એક એને લીધી છે. અને વળપો મારો હાહુ નીંદે છે. એમાં પારવું ખવડાવી ગયું એટલે એ બાજુ એને દઈ દીધી છે. હાલો ભાઈ ઘડી બગડી નીંદી નાખી. કલાક 1.5 કલાક છે તડકો થાય પેલા નીંદી નાખી. હવે મળવી પછી હવે તો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો છે નીંદી કાઢવીને ભાઈ. 3:30 બાકી હતી અને આજ ભાઈ પૂરી કરી નાખી છે. ઉપડ્યા છે ઘરે બધા. હવે કેમ પૂરું થઈ ગયું હવે. હા તો પૂરું થઈ ગયું. થઈ રહી ઘર ભેગા, કેમ કે ઘરે ને ઘરે છીએ આપણે. આગા તો કાંઈ સેવી નહીં કાંઈ. ચાલો ભાઈ ઉપર બરો ખાઈ લઈએ. અને જામુડા ભાઈ પાચ્યા છે પણ આમ બધી કોરે પાચ્યા છે. કવડી લૂમું છે. 50-50 રીતે જાંબુડાના લસા લૂમ છે ભાઈ. તો બધા જોવે છે જાંબુડા. હવે હાલો પાણી હવે ચા પાણી બનાવે. ચા પાણી પી નાખી. હા મહેમાન અમારે આવી ગયા છે હાલ. હા તો ભાઈ મહેમાન બધા આવીને બગડા સાથે બોલાવી છે. મહેમાન ભાઈને લઈને વી આવ્યા છે. મહેમાન તે ખર્ચો કરાવવા અમને ભાઈ એક ગોદડા લઈને. તો ગોદડા વાળી કરી છે. હે 2500 નો ખર્ચો કરાવ્યો છે ગોદડા અપાવીને.
હા ભાઈ આવું ભાઈ અપાઈ દીધું છે આને ભાઈ છે ને થોડાક પૈસા કહીને ભાઈ આમથી આમ છે ને ભાઈ ફળ લઈ લીધા છે થોડાક શીખડા તો કઈ નથી હતા શીખડા ગયેલું તો હવે આગે ઈ તો ગોદડા અપાઈ દીધા છે લઈ લીધા છે 5 ગોદડા ખર્ચો કરાઈ નાખ્યો છે ગોદડા તો દઈ દીધા છે પછી બીજું વસ્તુ દેવાની વાત કરે છે જ્યાં ભાઈ જોઈ લ્યો સીતારામ માલમચા પીર વાળા છે હા ભાવનગર થી જે કોઈને લેવું હોય હા બરોબર ને હા તો પધારજો બધા છે હવે આવું બધું હવે લઈ લીધા છે ગોદડા એની આવું બધું છે ભાઈ વાડીઓમાં વી આવ્યા છે આજ તો ભૂલા પડી ગયા છે ઈ. આ અમારે છે ને મહેમાન આવ્યા ને મહેમાન લઈને વી આવ્યા છે બધું અંદર વહી આવે આમાં મોનો નાખતી હવે તો 2000 ની રેજાડી છે તો ઘરે ભાઈ ખરીદી કરીને કીધે ગામમાં બધી જવું પડ્યું કાંઈક ગોદરા લઈ લીધા છે 4 અને મહેમાને પણ લઈ લીધું છે ઘણું વસ્તુ છે 21 વસ્તુ આવી છે 3000 માં આવું બધું છે નોખું નોખું ઘણું છે બધું એની ગોદડા લીધા ને મહેમાન આવ્યા તો મહેમાન લઈ લીધું આ બધું 21 વસ્તુ ભાઈ 3000 માં મસ્ત મજાનું બધા લઈ લીધું છે મહેમાન ભાઈ અત્યારે વૈયા ગયા છે હવે અત્યાર સુધી હતા અને ભાઈ અત્યારે ગયા છે અને અત્યારે ભાઈ આપણે મહેમાન જાય એટલે પછી થોડો ઘણો પછી ટાઈમ મળે જવાનો તો આપણે જઈએ છીએ વહેલા જઈએ છીએ લીંબુમાં અને પછી જીસીબી આવેલું છે અને અમારે ભાઈ તાર પેન્સિંગનું સેટ એ ભાઈ ઘણી જગ્યા કરી નાખી છે 5-7 ફૂટ એ જોવા ગયા નહોતા ને અત્યારે આપણે જાવી છીએ ને જોવી કાંઈ વાંધો નથી આવ્યો ને કેમ કે કેળો આખો પોળો કરે છે થોડોક આંકડો હતો એટલે ભાઈ ચોમાસામાં હાલવામાં બધાને બહુ કેવડાવતું હતું બાવળિયા એવું આડું આવી ગયું હતું અને જોયું હવે તો એટલો પોળો કાંક કરી નાખ્યો છે આ કઠેઠ ઓલો પાવ દેખાય ત્યાં સુધી હતો મોટો પટ ને મસ્ત મજાનો કેળો થાય છે સારું ભાઈ કરી નાખે થોડો ઘણો કેળો તો થોડુંક રાહે મળે બધા હાલવા ચાલવામાં નડે નહીં કાંઈ અને ચોમાસામાં ત્યાં વાંધો ન આવે કાંઈ આડું નડે નહીં અમારે ગોટિયા ભાઈ હારો હાલ જ ભાઈ અમારે હોય જાય એટલે ગોતી લે વાંચે પહોંચી જાય ક્યાં ચેન્જ પર ગયા છે કંઈ પર નહીં ગોતી લે ચાલો ભાઈ સુધી પહોંચ્યું છે આગળ તો કાંઈ આકેલું છે નહીં કાંઈ તો એ બપોરે ભાઈ આપણે આ તો મારા વાવ્યો થતા એટલું જ હતું આગળ નહોતું કાંઈ રગવાએ ભાઈ કોળી ગયા છે મસ્ત લઈ આવવા મળ્યા છે પારવા વારવા કોક રાખ્યા છે ટૂંકા કર્યા હતા આપણે બ્લોકમાં છે જ તે ભાઈ આવી રીતના કરેલા હતા અને કોક કોળી ગયા છે કોક બાકી છે ચાલો ભાઈ આટો મારતા રહેવી પછી મળવી હોય તો પગી જશે ઘરે હવે અને ભાઈ મમરી આજ તો ભાઈ પાડી દીધી છે ચોખાની મસ્ત આવી કાંક પાડી છે અને 4 સંચા આપણે પણ પાડ્યા છે કેમ કે મહેમાન આવી ગયા એટલે રાંધવા કારમાં વહી ગઈ 4 સંચા બાકી હતા તે પછી પાડી દીધી મેં હવે મારી દીકરી કરવા મળ્યા છે હવાને હવે હા હું ઉતાવળા થાય છે ઘર સાંભળ્યું છે નહીં તે હવે ઘર સાંભળી ગયું છે ઘર તો નહીં સાંભળ્યું પણ આટો મારવા જવું છે એટલે